સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, તેમાં કોઈ બેમત નથી, કારણ કે શહેરમાં જાણે ગુંડારાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી લોકોને ધાક ધમકીથી લૂંટવા જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આવી જ ઘટના સુરતના સિંગણપુર ડભોલી 4 રસ્તા પાસેથી સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। ક્રાઇમની ઘટનાઓ સુરતમાં વધી રહી છે। અસામાજિક તત્વો જાણે બેફામ બની પોતાની લુખ્ખાગીરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ લેવાની અનેક ઘટનાઓ જાણે સામાન્ય બની રહી છે। આવી જ એક ઘટના સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા ડભોલી 4 રસ્તા પાસે સામે આવી છે। અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પણ એક વાર નહીં, 2 વાર નહીં, પરંતુ ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ સિંગણપુર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે। આ વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર પોલીસનો કોઈ ડર ના હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે અગાઉ પણ આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે। સમાધાન ન કરવાથી અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા, યુવક ઉપર હુમલો કર્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ યુવક પાસે તેના કારીગરોને આપવા માટે 50,000 સાથે રાખ્યા હતા। જો કે આ પૈસાની લૂંટ પણ અસામાજિક તત્વો દ્વારા ચલાવાઈ હોય તેવું પ્રાથમિક નજરે પડે છે। સમગ્ર ઘટના પછી ફરિયાદીની માં પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે, છતાં પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદીના માતાના કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી 2 ઈસમો તેની પાસે આવી જૂના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી, જ્યાં ફરીદે પક્ષે ના પાડતા તેઓએ આ યુવક ઉપર હુમલો કર્યો છે। તેને ઢોર માર મારી તેની પાસેથી કારીગરને ઉપાડ આપવા કુલ 50,000 રૂપિયાની પણ લૂંટ કરી ફરાર થઈ ગયાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।